નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના પળે પળના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો 70 લાખથી વધુ મહિલાઓના ખાતામાં મહત્તરી વંદન યોજનાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે। આજે મિત્રો મહત્તરી વંદન યોજનાની રકમ 70 લાખથી વધુ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે। સાયન્સ કોલેજના મેદાનોમાં મિત્રો માતા અને બહેનોમાં યોજનાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન મિત્રો નરેન્દ્ર મોદીએ રાજ્યમાં મહત્તરી વંદના યોજના દ્વારા દર મહિને 1000 રૂપિયાની ગેરંટી આપી હતી। આ મહિલાઓને ચહેરા પર ગેરંટી પૂરી કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મિત્રો, પ્રેમની આ રકમથી મહિલાઓના પોતાના જ માટે મિત્રો નાની નાની ખુશીઓ ખરીદી શકશે। આ તેમના પોતાના અને તેમના બાળકોના ખર્ચ માટે તેમના પોતાના પૈસા હશે। મિત્રો, બ્રિજ મોહન અગ્રવાલ છત્તીસગઢના સીએમ મિત્રો વિષ્ણુદેવ સાય મહત્તરી વંદના યોજના લાઈવ કરી અને આ મહિલાઓના ખાતામાં પૈસા આપવાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યાર પછીના સમાચારો મિત્રો, દીકરીઓને મળી ભેટ, હવે આ યોજના હેઠળ મળશે 30,000 રૂપિયા। મિત્રો, ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ મંજૂરી આપી। નાયબ મુખ્યમંત્રીએ સમાજમાં લિંગ ભેદભાવ નાબૂદ કરવા અને બાળકીના જન્મને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી બાલિકા સંબલ યોજના હેઠળ આપવામાં આવતી રકમમાં વધારો કરવા માટે નાણાકીય મંજૂરી આપી છે। યોજના હેઠળ આ રકમ પ્રથમ અને બીજી છોકરીના જન્મ પર અને ત્યારબાદ મિત્રો નસબંધીના કિસ્સામાં આપવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ પણ મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 21 વર્ષનો સમયગાળો વધારવાની મંજૂરી આપી છે। નોંધનીય છે કે સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થી મિત્રો ખાતું 25,000ની રકમથી ખોલવામાં આવશે, જે અંતર્ગત યુવતીના ખાતામાં દર વર્ષે 250 રૂપિયા જમા કરવામાં આવશે। આ રકમ બાળકીના નામે કરવામાં આવેલી એફડીઆર રકમ પર 3,000 રૂપિયા અને 500 રૂપિયાના વ્યાજ સાથે જમા કરવામાં આવશે। એફડીઆર પર વધારાનું વ્યાજ 500 રૂપિયાથી ખોલવામાં આવેલા છોકરીના બચત ખાતામાં જમા કરવાનું ચાલુ રહેશે। 21 વર્ષ પછી આ રકમ 1,47,542 થવાની છે। આ યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો અકસ્માતિક વીમો પણ ચૂકવવા પાત્ર છે, જે મિત્રો 21 વર્ષના સમયગાળા પછી લાગુ થવાનું ચાલુ રહેશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, લીંબુનો ભાવ પ્રતિ કિલોએ 40થી લઈ વધીને મિત્રો 180 રૂપિયા થઈ ગયો। રાજ્યમાં ઉનાળાની સિઝન શરૂ થઈ રહી છે ત્યાં જ તો લીંબુના માંગ વધી છે અને લીંબુના ભાવમાં વધારો પણ જોવા મળી રહ્યો છે। હાલ માર્કેટિંગ યાર્ડમાં માત્ર મહારાષ્ટ્રના લીંબુ આવતા હોવાના કારણે ભાવ રૂપિયા 180 રૂપિયા સુધી પહોંચ્યો છે, જેમાં વેપારીઓના અનુસાર રમજાનમાં તહેવારમાં લીંબુ અને ફ્રૂટનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે, જેમની અસર મિત્રો જોવા મળી રહી છે। ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે। આ વચ્ચે ઉનાળામાં લીંબુના ભાવ હજુ પણ વધારો થશે, જેના અંગે વેપારીઓના અનુસાર એપ્રિલ અને મે મહિનામાં લીંબુના ભાવ રૂપિયા 300 રૂપિયા સુધી પહોંચી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, આમને મળશે નમો લક્ષ્મી યોજનાનો લાભ। મિત્રો, ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે। આ અંતર્ગત ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી તમામ છોકરીઓને 4 વર્ષમાં કુલ મિત્રો 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે। ધોરણ 9 અને 10માં 10 મહિના સુધી માસિક મિત્રો 500 રૂપિયા પ્રતિ વર્ષ મળશે। બાકીના મિત્રો 10,000 ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે। ધોરણ 11 અને 12માં 10 મહિના સુધી માસિક રૂપિયા 750 પ્રતિ વર્ષ મળશે। બાકીના મિત્રો 15,000 ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, રાજ્યના 5 જળાશયોમાં પાણી જ નથી। મિત્રો, ઉનાળો બરોબર શરૂ થાય તે પહેલા રાજ્યમાં પાણીની સ્થિતિ અંગેનો અહેવાલ સામે આવ્યો છે। એક રિપોર્ટ પ્રમાણે જળાશયોનું જળ સ્તર ઘટ્યું છે। ગુજરાતમાં 138 જળાશયોમાં 50%થી ઓછું પાણી રહેલું છે। 5 જળાશયોમાં મિત્રો પાણી જ નથી। 36 જળાશયોમાં 10%થી ઓછો જળ સંગ્રહ છે। મિત્રો, સરદાર સરોવર ડેમમાં હાલ 66.75% જળ સંગ્રહ છે। આવું જ રહેશે તો ગરમીના દિવસોમાં પાણીની તંગી ઊભી થઈ શકે છે। પાણી માટે મિત્રો ફાફા પડી શકે છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, હોળી પહેલા બે મોટી ભેટ. હાલમાં મિત્રો ચૂંટણી અને હોળીના તહેવાર માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ તે પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક નહીં બે નહીં પરંતુ પ્રતિ 11 રૂપિયાનો ઘટાડો થઈ શકે તેવા પણ મિત્રો સંકેતો મળી રહ્યા છે. આ સિવાય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ છે એ મિત્રો હોળી નિમિત્તે અને મિત્રો વધારાની ખાંડ અને તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે. સાથે જ મિત્રો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે બાજરો, જુવાર, મકાઈ, રાગી જેવા ધાન્ય પાકનું વિતરણ પણ મફતમાં કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. 16મા હપ્તા પછી મિત્રો 17મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ મિત્રો 9 કરોડ ખેડૂતોને જલ્દી જ મિત્રો સારા સમાચાર મળી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર મિત્રો ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક મિત્રો 6,000 રૂપિયા સુધીની રકમને વધારી શકે છે. કેન્દ્ર સરકાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50% વધારો કરી શકે છે. જ્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક મિત્રો 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. જો મિત્રો બધું બરોબર રહ્યું તો વડાપ્રધાન મિત્રો નરેન્દ્ર મોદી 17મા હપ્તાના આગમન પહેલા જ તેમની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે મિત્રો 17મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે. એટલે કે મિત્રો ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો મળી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ છે. યાર્ડમાં આજે ચણા, ધાણા સહિતના પાકોની આવક મોટા પ્રમાણમાં થઈ હતી. યાર્ડની બહાર 7-7 કિમી લાંબી લાઈનો જોવા મળી હતી. આજે મિત્રો યાર્ડમાં 1100થી વધુ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. યાર્ડમાં મિત્રો ચણા અને ધાણા સહિતના પાકો ઉતારવામાં આવ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે પીળા ચણાની અધધ 9,000 ક્વિન્ટલ આવક થઈ હતી. પીળા ચણાનો ભાવ ખેડૂતોને આજે 1,000 રૂપિયાથી લઈ 1,134 રૂપિયા મળ્યા હતા. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ઉપરાંત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો 3200 ક્વિન્ટલ ધાણાની આવક પણ થઈ હતી. ધાણાનો એક મણનો 1,350થી લઈ 2,100 રૂપિયા ખેડૂતોને મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની 7,500 ક્વિન્ટલ આવક થઈ હતી. ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને 201થી લઈ 595 રૂપિયા મળ્યા હતા. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની 3,000 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ કપાસના ખેડૂતોને 1,475થી લઈ 1,640 રૂપિયા ભાવ મળ્યા હતા. ખેડૂતોને કપાસના 1,600 રૂપિયાથી વધારે મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ ઉપરાંત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મિત્રો 2,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1,400 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,060થી લઈ 1,300 રૂપિયા મળ્યા હતા. જ્યારે મિત્રો ઝીણી મગફળીની 900 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીના 1,050થી લઈ 1,231 રૂપિયા મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2,500 ક્વિન્ટલ ડુંગળીની પણ મિત્રો આવક જોવા મળી હતી. યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને 150થી લઈ 330 રૂપિયા સારો ભાવ મળ્યો હતો. આ ઉપરાંત મિત્રો યાર્ડમાં આજે લસણની 2,400 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં મિત્રો એક મણ લસણના ભાવ 1,450થી લઈ 2,400 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, મોદી સરકારે ગૂગલ ફેસબુકને ફટકાર લગાવી. મોદી સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ અને ફેસબુકના કામકાજ પર નારાજગી વ્યક્ત કરી છે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કંપનીઓને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ પોસ્ટ કરવું સ્વીકાર્ય નથી. કંપનીઓએ મિત્રો તેમની જવાબદારી નિભાવવી પડશે. તેઓએ મિત્રો જોવું પડશે કે તેમના પ્લેટફોર્મ પર કેવા પ્રકારની સામગ્રી પોસ્ટ થઈ રહી છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, રાજ્યના બાળકો માટે લેવાયો મહત્વનો નિર્ણય. મિત્રો, કોકલિયર ઇમ્પ્લાન્ટની જરૂર ધરાવતા બાળકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરેલું હશે તેવા બાળકોને મિત્રો બીજી વાર ઇમ્પ્લાન્ટ કરતી વખતે હવે માત્ર 10% જ ફાળો આપવાનો રહેશે. સરકારી સહાય વગર કરેલા ઇમ્પ્લાન્ટ કેસમાં જો મિત્રો આવક 4 લાખ રૂપિયાથી ઓછી હશે તો 10% ફાળો જ લેવાશે. જે બાળક મિત્રો નાનપણથી જ બોલવામાં સાંભળવામાં સક્ષમ નથી તેની માટે આ સમાચાર આશીર્વાદ સમાન છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર. પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર મચી ગયો છે. અહીં મિત્રો નવી સરકાર બન્યા બાદ પણ સામાન્ય લોકોને રાહત મળી રહી નથી. રમજાન પહેલા જ શાકભાજી, ઘી, દૂધ, માંસ, ખાંડ અને તેલ સહિતની અનેક વસ્તુઓના ભાવ 3 ગણા વધી ગયા છે. ડુંગળી 300 રૂપિયા, બટાકા 80 રૂપિયા, કોબી 150, મરચા 320 અને મરચા 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે મિત્રો કેળાનો ભાવ 200 રૂપિયા અને સફરજન 150 અને 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગરીબ પરિવારોને દર મહિને 5000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, મલ્લિકા અર્જુન ખગડેએ સોમવારે આંધ્રપ્રદેશમાં આ વર્ષે યોજનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના ચૂંટણીની અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે તે મિત્રો સત્તામાં આવ્યા બાદ રાજ્યના ગરીબ પરિવારોને દર મહિને 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. અનંતપુરમાં મિત્રો એક જાહેર સભાને સંબોધતા ખગડેએ પણ વચન આપ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તા પર આવશે તો તેઓ મિત્રો ડુંગરપટ્ટનમ બંદર અને મિત્રો કડપામાં સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, હોળી પહેલા ગરીબોને 3 મોટી ભેટ મળશે. ચૂંટણી અને હોળી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત મિત્રો ભારત આટા, ભારત રાઈસ તેમજ મિત્રો ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 રૂપિયાથી લઈ 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે. પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વગર વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની લોન. મિત્રો, ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં ખેડૂતો માટે અને મજૂરો માટે કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા મિત્રો થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને જ લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલી હતી મિત્રો G20ની મીટિંગમાં RBI મિત્રો તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે. હવે મિત્રો ખેડૂતો લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર પડશે નહીં, પરંતુ તેમને એપ દ્વારા જ લોન મળશે. હાલમાં જ મિત્રો કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. જ્યારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે. આ રકમ સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4% વ્યાજ જ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા મિત્રો નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં મિત્રો ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈ 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી બાજુ જો મિત્રો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. મિત્રો, ઉદય અનુસાર તમામ આધાર કાર્ડ ધારકોએ મિત્રો દર 10 વર્ષે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. જો તમારા આધાર કાર્ડને બનીને 10 વર્ષ પૂરા થઈ ગયા છે અને મિત્રો પૂરા થવાના હોય તો તેમને અપડેટ કરી દો. સામાન્ય લોકો 10 માર્ચ 2024 સુધી આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવી શકે છે. એટલે કે મિત્રો તમારું આધાર કાર્ડ જો તમારું પૂરું થવાનું હોય તો 10 માર્ચ 2024 સુધી આધાર કાર્ડને તમે મિત્રો ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. આધાર કેન્દ્ર પર અથવા તો ઓનલાઈન આધારને અપડેટ કરી શકાય છે. અપડેટ કરવા માટે તમારે વસ્તી વિષયક ડેટા, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી આપવી પડશે.